બધાને જે દ્વારકાધીશ બધાને મારું નામ છે પાર્થ ચાવડા અને તમે જો છો પાર્થ ચાવડા યુટ્યુબ ચેનલ અને થયા છે સવારના 6:45 અને આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો નાસ્તામાં છે ભાખરી ચા. નાસ્તો કરી લઈ પછી અહીં આપણે એક વસ્તુ લેવા જવાની અટાણે જ, તો બન્યા રહેજો, સરપ્રાઈઝ છે. તો પહેલાં નાસ્તો કરી લઈ ગયા છીએ તૈયાર, સાયકલે બાયણે કાઢી લીધી છે અને પહેલાં આપણે જઈએ મંદિરે અને પછી તમને કહું કે ક્યાં શું લેવા જવાનું છે. તો હાલો પહેલાં મંદિરે. થઈ ગયા છે અને આપણે એક વસ્તુ લેવા જાણી હતી, હાર્મોનિયમ છે. આપણા દોસ્તારે આજે સ્પર્ધા કાઢાઈ તે કીધું હતું સ્પર્ધા છે એના, તો હાર્મોનિયમ એ દોસ્તારના ઘરે જવાનું છે. તો ફટાફટ પહેલાં અહીંયા જઈએ. એક વસ્તુ લેવા જવાની છે, એ વસ્તુ છે હાર્મોનિયમની પેટી છે આખી, એ આપણે સ્કૂલે લઈ જવાની છે. તો સ્કૂલે જઈ રહ્યા છીએ આપણે અને પ્રોગ્રામ છે, જો આપણે વિડીયો ઉતારવાનો મોકો મળશે તો આપણે વિડીયો મૂકશું આમાં, નગર પછી નહીં મૂકીએ, બીજું તો કંઈ થાય નહીં. તો મળીએ ડાયરેક્ટ સ્કૂલે. જો સ્કૂલે વિડીયો ઉતાર્યા છે તો ભલે, નગર જ્યાંથી ચાલુ થાય ત્યાંથી. હવે આપણે જઈએ સ્કૂલે. તો આવતા રહ્યા છીએ ઘરે નિશાળેથી અને હોઈ ગયા હતા, જમી લીધું અને હવા 2 થઈ ગયા છે. અને આપણા મોબાઈલમાં વિડીયો નથી ઉતારતા, ઘરનો મોબાઈલ છે, કેમ કે એમાં આપણે ઉતાર્યો હતો નિશાળના વિડીયો બધાય. સ્ટોરેજ થઈ ગઈ છે ફૂલ. હવે આપણે એડિટિંગ ને બધું કરવાનું ચાલુ કરશું. ઋષિભાઈને કીધું તો હે, હવે ટ્યુશનમાંથી છૂટશું ને એટલે અમારે તો રજા છે, સાહેબ લગ્નમાં ગયા છે 4 વાગ્યાવાળા, એટલે ફટાફટ આપણે ઋષિભાઈ પાસે જવું ને કરશું બધું, એટલે હું વાંધો ન આવે. એટલે એડિટ કરવાનું છે, ઇન્સ્ટાગ્રામમાં મૂકવાનું છે, યુટ્યુબમાં મૂકવાનું છે, એના હાટું બધું કરવું જોઈએ. એટલે હવે જોઈએ આપણે ઋષિભાઈને એને ફોન પહેલાં ટ્યુશનમાં જઈને પછી અહીંયા જાઉં. તો પહેલાં જાય ટ્યુશન. આપણે ટ્યુશનમાંથી છોડીને લાઇબ્રેરી મેં તમને કીધું તો આવ્યા હતા, જતાઈ ગયા. જમી લીધું છે. હું તમને કહું આજે બ્લોગ છે ને હાવ ઓછો ઉતર્યો છે, એનું કારણ છે આપણે નિશાળે કાર્યક્રમ હતો એનો બ્લોગ ઉતાર્યો છે. હવે બ્લોગની પરમિશન લેવી જોઈએ કે ક્યારે મૂકો, જો આ બે બાધે છે, હું તમને બતાવું કોણ છે. બ્લોગની પરમિશન લેવી જોઈએ આપણે ક્યારે મૂકવાનો છે, એવો વિચાર છે કે કાલે અટાણે 4 તારીખે હું આ બ્લોગ ઉતારું, 5 તારીખે તમે જોવો આ બ્લોગ, એટલે 6 તારીખે મુકાઈ જાય કે રવિવારે મુકાઈ જાય એવી આપણી કોશિશ રહે. અને આ ચેનલમાં મુકાય તો મુકાશે, નકર આપણી સ્કૂલની ચેનલ છે ને એમાં મૂકી નાખશું. તો અટાણે આપણે બધા વાંચવા લખવા ભેગા થયા છે. આ આપણા ચીલભાઈ છે, મંથનભાઈ છે, ઋષિભાઈ છે. ઋષિભાઈ તમારે કંઈ કેવું? ના કાંઈ નથી કેવું, ગેમ રમી. આ આપણા સ્કૂલના મિત્રો અને બધા ભેગા થઈ ગયા છે. આ જો વાંચે છે મિહિર, હું વાંચે મને નથી ખબર, ફિઝિક્સ વાંચે છે. આ જો ઓપન ફાઇલ છે. બુદ્ધિ કેવી છે માણસોની, મોબાઈલ આખો દી ભેગો જ હોય, એમાં બધું હોય ને તો એની ઝેરોક્ષ કરાવીને આમાંથી વાંચી કે નંબર નું આવે ને. દેશ આગળ વધ્યો. 2 મિનિટ હું 1.5 મિનિટનો તો બ્લોગ થયો છે, એટલે 5 મિનિટ નથી. એક તો એટલે જો આખો દી ને બ્લોગ નથી ઉતરવાનું કારણ જ કેમ કે આમાં એક તો 32 GB ની સ્ટોરેજ છે અને 2 GB નું મેમરી કાર્ડ છે, એ બધું ફૂલ થઈ ગયું હતું. એટલે ત્યાં વિડીયો બીજા મોબાઈલમાં ટ્રાન્સફર કરી લીધા છે ને, એટલે હવે તો મોજથી ઉતારી શકીએ. હા, રિજિલભાઈને નથી બતાવવાને એમ. એટલે હવે જોઈએ આપણે હજી આ વાંચવા લખવા આવ્યા, પણ જ્યારે આપણે વાંચવા લખવા બેસીએ ને કંઈક ને કંઈક વિઘ્ન તો આવે જ. એનું કારણ હું તમને બતાવું, દેખાડું, ડાયરેક્ટ દેખાતું હશે તો, અને સંભળાવું. તમને દેખાતું નહીં હોય, લગન ગીતના ડીજે વાગે છે, એટલે આપણે ભગવાન એવું કહે છે કે તમે વાંચો નહીં, મોજ જ કરો નકરી. કેમ કે હા, એટલે કોકના લગન છે એટલે લગન ગીત ને બધું વાગે છે, એટલે જેમ વાંચવા લખવા બેસીએ ને એમ આવા કંઈક અવરોધ તો આવતા જ રહે. કારીસીભાઈ કંઈક ને કંઈક અવરોધ હોય જ. એટલે હવે જોઈએ, વાંચવા લખવા બેસીએ છીએ, મળીએ થોડીક વાર પછી. ગયું છે ને આપણે જઈએ છીએ, આ લોકો જાય છે ઘરે, હું તો અહીંયા જ છું. આ મંથ આ તો હોતા હે. જય દ્વારકાધીશ.
તો થોડો કોન્ટેક્ટ તો કરી દેજો એટલે 5 પછી મિનિટનો vlog મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ. મિહિર તો પાંચ કે કાલે મિહિર ને એને બોલાવો બીજો બોલે કયો બોલ? એક બોલ ચોરી કરી લીધો તાર. ક્યાં આવ્યું. નથી હવે બધાય થોડા હતા ના, આપણે. અહીં આવે છે તું નથી આવતો. જો બે દડ આવી રહ્યા તો હવે આપણે આ vlog ને એન્ડ કરીએ છીએ. જો તમને આ vlogમાં મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. અવારનવાર vlog જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આપણે ઓલું અનાઉન્સમેન્ટ કરી દેવું કે ક્યારે ઓલું મોકલી છું આપણે જે સ્પર્ધાનો vlog છે આખો ક્યારે મૂકશું એ હું અનાઉન્સમેન્ટ કરી. તો મળીએ ત્યાં સુધી રહો અને મળીએ એક નવો vlog સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. જય દ્વારકાધીશ. બોલે